હેલો મિત્રો, પહેલાં તો બધા જય માતાજી. આપણો આ પહેલો વિડીયો છે. આ એટલે ઓમ નવો બ્લોગ બનાવતો જ હોય પણ આ આઈડીમાં આપણો પહેલો બ્લોગ છે આ રહ્યો. એટલે આપણે આમાં કાંઈ કેપ્શન વેપ્શન કાંઈ એડ કરવાના નથી અને કાંઈ થંબનેલ એવી મારવાની. આમાં જોવાનું હોય આપણે 90 વિડીયો નાખવાના છે આમાં. એ પાછા લોંગ વિડીયો. આપણી આઈડી ગ્રોથ થાય કે નહીં યુટ્યુબમાં એ જાણવા માટે તે. બાકી તો શું, આજે તમને દેખાડું. વાદળા છે જુઓ તમે. ને ઉઠતા વેટ બ્લોગ ચાલુ કર્યો આપણે. 8 મિનિટનો બનાવવાનો છે આ બ્લોગ. આપણે શુભ ગુજરાતીમાં આવશે આમાં. હું ગિરેક નહીં, હું નહીં બધું કરું નહીં આવશે. ત્યાં ખંજોર નાખું ને આ એક બાઈક નાખીને મૂક્યું છે. આવું કંઈક ઘર છે આપણું. ઘર તો પીછે દેખાડશું નહીં રાતે ગમે ત્યારે. ને રખડવા જવાનો પ્લાન નથી કાંઈ. ઘીરે તમને બતાવી નાખું. મિત્રો આ અહીંયા ડાર છે, દેખાડી નાખું ડાર. જો આવો કંઈક ડાર છે. આમાં સીધું કનેક્શન અહીંથી છે. પછી નડી રહી અહીંથી પછી ટાંકો ભરાય મોટો. જો તમે જો ને ટાંકો ભરે જાય. જો આવી રહી ટાંકો હે. જો આટલો પીરેલો ટાંકો. અને તાબુ ઉપર જઈ દેખાડી. તાબુ ઉપર ચડીને તમને થોડુંક રિજેક્ટમાં એડજસ્ટ કરજો. સારું એવું નથી રિજેક્ટ. હાલો તો તાબુ ઉપર આ લાઇટનું દોરડું છે મીટરનું. અહીંથી કનેક્શન દેવાનું બાકી છે. આવો કંઈક નજારો આવે તાબુ ઉપરથી. જુઓ તમે, આવો નજારો છે તાબુ ઉપરથી. જુઓ તમે. હા, છત્રી છે ને આમાં જે ટીવી આવે ને મિત્રો એને કનેક્ટ કરવાનું. ને ખામી આપણી છત્રી રહી જોવો રહી. આ તો અમારા કાકાની એની છત્રી હતી. મિત્રો ફોન ને અડી ગયો હતો ને તે વિડીયો બંધ થઈ ગયો એવું હતું. ને આમ રિક્ષા જાય છે કટ કરતી. સામે પાણા કટિંગનું કામકાજ ચાલુ છે. પાણા લેવાય કોક આવ્યું છે. જો તમે સામે આપણે હેઠે લઈ જવી છે. અહીંયા કંઈ કૂતરા બૂતરા નો સડી જાય ને એટલે નળી મૂકી છે. ને આ નળી પડી. નળી શું આ શું કહેવાય, બોડી મૂકી છે. નળી તો અહીંયા છે મિત્રો. બોલવામાં થોડુંક એડજસ્ટ થઈ ગયું, બીજું બોલાઈ ગયું એવું છે મિત્રો. આપણો પહેલો બ્લોગ છે મિત્રો. એટલે તમે કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવી આઈડી છે યાર. સપોર્ટ થોડોક રાખજો. ને અંદર આપણે ઘર આવી ગયા છીએ. વાગી આવી છે તો લગભગ દેખાડું તમને. કેટલા વાગ્યા તમે? 9:30 થયા મિત્રો. જુઓ તમે, 9:30 થયા છે. આપણે તો એક ચેનલ છે બીજી, એમાં આપણે બ્લોગ ચેનલ લઈએ તો શું તો થોડું બોલે જાય મિત્રો. કૂતરા ભૂમિ જુઓ તમે, ચાલુ રાખે છે. નજારો જુઓ તમે મિત્રો કેવો છે. જુઓ તમે, કામ રાખ્યું હોય તો શું લાગે. જુઓ તમે મિત્રો. આપણે અંદર જઈ કૂતરા ભૂમિ છે. ને હા, મેં માતાજીનું સરસ મજાનું મંદિર છે આપણા ઘરમાં. દેખાડું તમને, દર્શન કરાવું. પેલા લાઇટ કરી નાખું. જુઓ તમે, આ ચાઉનમાં છે ને આ મુંબઈમાં આપણા કુળદેવી બે. નીચે તમે જુઓ ગણપતિ બાપા છે. જુઓ તમે, ને દ્વારકાધીશનું મંદિર પણ છે. જુઓ તમે, જોયું તમે. એટલે દ્વારકાધીશનું છે. ક્યાંનું છે કંઈ ખબર. સોમનાથનું એવું કંઈક છે મિત્રો. આ રીવી જો તમે, સોમનાથનું નથી લાગતું મને. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો મિત્રો. ને આપણા દાદા છે ગણપતિ બાપા. બે બાજુ મોર લાયક આવો છે ને આવો કાળા કલરનો. સસલા છે, ગણપતિ છે એવું છે મિત્રો. કૂતરા હજી ભૂમે છે એવું છે મિત્રો. જો તમે, અવાજ આવતો દિશે. અને આમ કબૂતર આવ્યું જુઓ, કેવું સરસ મજાનું છે. અહીંયા જઈને દેખાડવું. દેખાતું નથી ને, કબૂતર નથી મિત્રો. ઓલું શું કહેવાય એને, નામ પડી ગયો. અને શું કહેવાય તમે, એક સારું નામ કહેવાય એને. શું કહેવાય, ઉડી ગયું. તીતેડું કહેવાય. જો તીતેડું હતું.
અહીંયા દઈ ગયું નવું કંઈક રસોડું છે આપણું. ફ્રીજ છે, ફ્રીજમાં શું છે કે નહીં, પાણી તો ઠંડુ નહીં મેકતા. દૂધની ઠેલી છે, ટમેટા છે, બીજા ટમેટા અહીંયા પીડ્યા છે, આમાં સાઈઝ છે ને રાજો સવાળા અહીં બોટલું. આ તો થોડીક છે મિત્રો, આના ઘરમાં એટલી પીડી છે ને મિત્રો વાત જવા દો. બસ કો એટલે આવી ઠેલી આવે ને મિત્રો, 3 ભરેલી પડી, બોલો 3 એટલી વાત છે મિત્રો. અહીંયા આપણા સીલ ઉપર પડ્યા આવું કંઈક ઘર હતું મિત્રો. જો તમે હાલો બ્લોગ આગળ આપણે કન્ટિન્યુ કરવાનો છે મિત્રો. આપણે હાથનો પીડ્યો એટલે પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે. બ્લોગમાં હું બોલું નહીં, કાંઈ ખબર નથી, કન્ટેન્ટ કાંઈ નથી આપણે જોતા. હમણાં બ્લોગ ચાલુ કરી દેવી, આપણું કામ જ છે બ્લોગ બનાવવાનું, એટલે બ્લોગ બનાવી રાખવાનો. બાકી તો આ ચકલા ચીવું ચીવું કરે છે, જો તમે જો આમ જાય ચકલા. વાતાવરણ જો મિત્રો, 31 ડિસેમ્બર છે, 7મો મહિનો. આ ગઈ છે ને આજની, જો તમે. આ બ્લોગ કાલે આવશે મિત્રો, 1 તારીખે સવારમાં. લગભગ ટાઈમ હજી સેટ નથી કર્યો, કેટલા વાગે આવે ને મારા અંદાજે કેટલો ટાઈમ સેટ કરવું એ વિચારું. કેટલા 1 વાગે લગભગ, બપોરે 1 વાગ્યે અપલોડ કરવું તો કરવું, બાકી તો ટાઈમમાં 1 દિવસ થોડુંક થાય છે એવું છે મારા અંદાજે. કાં 12:30 રાખીશ, કાં 12 રાખીશ, એટલામાં સેકન્ડો રાખીશું. બાકી એવું છે, થોડુંક બોલી થાય કર્યો ને એટલે પાણી પી લઉં. હાલો ત્યાં પાણી પીવા આવું. પાણી સારું છે અમારું ને. અહીંયા પણ હાથી છે, જો તમે ફરીથી બતાવી દો તમે ઠેઠથી. એમ ફૂલડા છે, જો તમે. અહીંયા 2 વાઘ કે સિંહ કહેવાય, અહીંયા 2 કબૂતર છે, અહીંયા 2 બતક છે ને 20માં પાછું ફૂલડું આવે. 1 ઘોડો, બાસિયા અને શું કહેવાય નથી ખબર, મોલ્લો, હાથી, ગણપતિ બાપા હાથી, મોલ્લો આવું છે. અહીંયા ઘોડા છે જો મિત્રો. સિંહ આવી જાય, આવી સિંહ કિને આવી કોમેન્ટમાં જણાવજો. આ ગલાસ છે, તમે તો કાંઈ જોયો નહીં હોય. આમ પાણી પડી લેવાનું, જો આમ કરી આમ પડી લીધું. હવે તો ભરેલું. તમને એક વાત કહેવાની નથી મિત્ર, વાડી હોત ને વાડીવાળાને ખાસ કહેવાનું, તમે હે ને મિત્રો બ્લોગ બનાવો 8 મિનિટનો. ખાલી કેટલા તમારે બ્લોગ અપલોડ કરવાનું કેટલું વાલો, 1/2 કલાક થાય બધું થઈને. તમે કરવાનું તો ફોન આમ 8 મિનિટ ચાલુ રાખવાનો. તમને વાડીમાં આવે આ છે ને બોલ્યા જ રાખવાનું. મારે વાડી છે પણ બહુ વાગી છે, તમે એવી રીતે જ કરીશ. જો તમે આવું વાડી બહુ વાગી પડી જાય મિત્રો, નકર વાડી જ બ્લોગ બનાવી આવડે. વાડી જેવા બ્લોગ થાય નહીં. જે વાડી રહેતા હોય ને મિત્રો એને ખાસ મારું કહેવાનું છે, જેને યુટ્યુબર બનવું હોય ને એને. બાકી તો કોઈને કંઈ આપણે ફોક્સ ન કરાય ને, તમે આમ બનાવો, તમે આમ બનાવો. બાકી જેને યુટ્યુબર બનવું હોય ને એ આ કરજો, એટલે લગભગ તમે 2 વર્ષની અંદર યુટ્યુબર બની જશો. એ મારું કહેવું છે. મારે વાડી નથી એટલે હું નહીં બનું એવું છે મિત્રો. આપણું પાણી પીલું નહીં પી લઈ પહેલાં. જો આ હું પાણી પી લઉં, પછી તમને મારું વાલો ત્યાં. આપણે પાણી પી લીધું જ કેરનું, પણ છે ને બ્લોગ ભૂલી ગયો ચાલુ કરતા. અત્યારે બ્લોગ ચાલુ કર્યો, થોડુંક માથું બાથું વરાઈ લેવી. હા જો તમે આ બધી તાવડી છે, આમાં રોટલા બને. કેટલો બળતણનો ટોક કરી નાખ્યો છે આપણે, જો તમે. ને આપણી પાસે મોબાઈલ કયો છે મિત્રો એ રિવીલ કરું. જો આ જોઈએ મોબાઈલ છે આપણી પાસે. આમાંથી આપણે બ્લોગ બનાવી નાના એવા, તમને મજા આવે એવા. બાકી તો આ દાઢી વાઢી કેવી લાગે છે, વાળ કેવા લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને બલ થાય એટલે આટલો બધો પ્રકાશ આવે છે મિત્રો. ને ગીત વાગે છે લગભગ મારા અંદાજે કોપીરાઇટ ન આવે ને તો સારું છે. આઈફોન આ તાણે લગભગ મારા અંદાજે મહેનત કરું છું, કહેવાય તો નહીં આઈફોન આવે, પણ તમારા પેમેન્ટને સપોર્ટ કરો મિત્રો, કરશો ને એટલે આપણે પાસે અહીંયા આઈફોન છે હાથમાં. જો અહીંયા કારણે પકડ્યો છે ને આ ફોન, આના બદલે આઈફોન છે આપણી પાસે, અલ્ટ્રા સેમસંગ ગેલેક્સી. બોલતા ને આપણે સપના જોઈ, પણ આ સપના પૂરા થાય કે ન થાય કંઈ આમ જાણે ભાઈ. મારા અંદાજે પૂરા તો નહીં થાય. આ ખોટી મહેનત કરવી એવું મને લાગે છે. 8 મિનિટ ને 9 મિનિટ કાઢીને એવું છે મિત્રો.
હવે શું કહું મિત્રો, આજનો બ્લોગ આટલો જ છે. બાકી અમારી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં લગી બધાને બાય બાય.